નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। કરજણ તાલુકાના સાસરોદ પંથકના ગામો ખાતે આપના લોકસભાના ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા સાથે જિલ્લા તાલુકા કોંગ્રેસ આગેવાનો સાથે લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર આપના ઉમેદવાર આજરોજ કરજણ તાલુકાના સાસરોદ ગામે પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના અગ્રણીઓ આગેવાનો સાથે રહી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। કોંગ્રેસ આગેવાનો સાથે રહી સાસરોદ, માંકલ, મેસરાડ, હલદરવા, માટરોજ, સારિંગ, સનાપુર ગામોના પ્રચાર કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે ચૈતર વસાવા, ધારાસભ્ય ડેડિયાપાડા, જસપાલસિંહ પડિયાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એમ.આઈ. પટેલ, જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભરતભાઈ અમીન, પ્રમુખ તાલુકા કોંગ્રેસ કરજણ ભાસ્કરભાઈ ભટ્ટ, પિન્ટુભાઈ પટેલ વેમાડી, જનકભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અનસ પટાલા, બીએન ન્યૂઝ ગુજરાતી, કરજણ। આજે અમે કરજણ તાલુકાના સાસરોદ ગામમાં આવેલા છે। આજે અમારો જનસંવાદનો કાર્યક્રમ હતો। સાસરોદ ગામના તમામ વડીલો, કોંગ્રેસના તમામ અગ્રણીઓ અને ગામના માતા બહેનો, યુવાનો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે। જે રીતે ગુજરાતમાં ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે, અમે આ વિસ્તારોમાં બધા જ ગામોમાં ફરીએ છીએ, ત્યારે આજે પણ આદિવાસી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, પટેલ સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય કે દલિત સમાજ હોય, વર્ષોથી એમને મત આપે છે। 30 વર્ષથી સાંસદ મનસુખભાઈ વસાવા છે, છતાં એમણે એક કાર્યાલય પોતે ખોલી નથી શક્યા, આ વિસ્તારોમાં પોતે આવી નથી શક્યા। ત્યારે આવાસથી લઈને, રસ્તાથી લઈને પાયાની સુવિધાઓના ઘણા પ્રશ્નો અહીંયા છે। ત્યારે લોકો સાથે અમે સંવાદ કર્યો છે અને લોકોએ અમને બાહેધરી આપી છે કે આવનાર લોકસભામાં અમારા જેવા યુવાન આવે, લોકોની વચ્ચે રહે અને લોકોની સેવા કરે, ત્યારે અમે ચોક્કસ લોકોની વચ્ચે રહીને લોકોની સેવા કરીશું। અને ભરૂચ લોકસભામાં બધાના આશીર્વાદથી, બધાની દુઆઓથી અમે ખૂબ સારી મહેનત કરીએ છીએ, લડીએ છીએ અને જીતવાના છે, એ અમને પૂરો આશાવાદ છે।